નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી મેન સંવાદ સિરીઝ આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને એના એક પછી એક સવાલના જવાબ કેવી રીતે લખાય છે એ આપણે ડેઇલી બેસિસ ઉપર આપણે જોઈએ છીએ। સો આજે એક પાછો એક નવો મુદ્દો પોલિટીનો આપણે લઈને આવી રહ્યા છે, ઈચ્છા મૃત્યુ યુથેનેસિયા। તમને બધાને આ મુદ્દા વિશે થોડી ઘણી માહિતી હશે જ। તો આ મુદ્દા માટે આપણે કેટલી બાબતો લખવી જોઈએ સવાલમાં અને કઈ કઈ બાબતોને આપણે સવાલમાં ઉમેરવી જોઈએ કે જેથી આપણને મેક્સિમમ માર્ક મળી રહે। કાલે તમને ઈચ્છા મૃત્યુ યુથેનેસિયાનો એક સવાલ મળી રહ્યો હતો અને ઘણા બધા લોકોએ જવાબ સબમિટ કરાયા છે। નહીં તો 450થી વધારે વિદ્યાર્થીઓ સબમિટ કરાવ્યા છે અને આજે એનો જવાબ કેવી રીતે આપણે લખીશું એની વિગતવાર ચર્ચા કરીશું। આ લેક્ચરમાં આપણે જે બાબતો લખવાની છે પેપરમાં એને આપણે સ્ટાર કરી છે અને જે બાબતો ખાલી સમજવા પૂરતી છે એને આપણે સ્ટાર કરી નથી। એટલે આપણે જ્યારે પણ પીડીએફ ગ્રુપમાં મોકલીએ છીએ, આપણી ટેલિગ્રામ ચેનલમાં મોકલીએ છીએ ત્યારે તમારે પોતાની એક નોટ બનાવી લેવાની છે અથવા તો જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે પોતાની એક નોટ બનાવી લેવાની છે કે જેથી તમને આઈડિયા આવે કે આ સવાલ પૂછાય તો મારે કેટલી બાબતો અંદર લખવાની છે। યુથેનેસિયા ઈચ્છા મૃત્યુનો જે મુદ્દો છે એ આપણે ચાલુ કરીએ। તો પહેલાં તો જ્યારે પણ આપણે મુદ્દો ચર્ચા કરીએ તો પહેલાં આપણે ચર્ચા કરીશું કે આ મુદ્દો જે છે એ ન્યૂઝમાં કેમ છે, કરંટ અફેરમાં કેમ છે અને 2023ની જે મેન્સ આવશે જીપીએસસીની એમાં પૂછવાની શક્યતા કેમ વધારે છે। તો પહેલી વસ્તુ કે હાલમાં જ એક બેંગ્લોરની મહિલા જે છે એમણે કોર્ટમાં જઈને એવી માંગણી કરી હતી કે પોતાનો મિત્ર જે છે, પોતાનો મિત્ર સ્વિટ્ઝરલેન્ડ જવા માંગે છે અને સ્વિટ્ઝરલેન્ડ જઈને સુસાઇડ કરવા માંગે છે તો એને રોકવા માટે કોર્ટમાં માંગણી કરી હતી। હવે સ્વિટ્ઝરલેન્ડ આપણે આગળ જોશું, સ્વિટ્ઝરલેન્ડ તમારું શું છે, સુસાઇડ ટુરિઝમ માટે હમણાં ખૂબ જ વિવાદિત મુદ્દો છે કે સ્વિટ્ઝરલેન્ડે સુસાઇડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટેની નવી નીતિ બહાર કાઢી હતી, બરાબર। તો એના માટે બેંગ્લોરમાં એક મહિલાએ એમને રોકવા માટે કોર્ટમાં ગયા હતા। બીજી વસ્તુ કે સર્વોચ્ચ અદાલતે હમણાં જાન્યુઆરી 2023માં જે લિવિંગ વિલ છે, લિવિંગ વિલ આપણે સમજીશું કે લિવિંગ વિલ શું હોય છે આગળ જતાં। તો જે લિવિંગ વિલ જે છે એના ઘણા બધા નિયમો જે હતા એમાં ફેરફાર કર્યા છે અને એને કઠોર નિયમો જે હતા એને ઇઝી કર્યા છે, એટલે ચર્ચામાં મુદ્દો છે। ત્યારબાદ તમને બધાને ખબર હશે ઈચ્છા મૃત્યુનો શબ્દ આવે એટલે એક કેસ તમને બધાને યાદ આવતો હશે, અરુણા શાનબાગ કેસ। તો 2011માં અરુણા શાનબાગ કેસનો ચુકાદો આવ્યો। ત્યારબાદ 2018માં આગળ આપણે જોશું કોમન કોઝ કેસ છે, એમાં યુથેનેસિયાની પ્રક્રિયા આખી દર્શાવી છે, તો એને કારણે આ મુદ્દો ચર્ચામાં છે। એના સિવાય વર્લ્ડમાં કેમ ચર્ચામાં છે તો સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડે હમણાં જ વાત કરી કે સુસાઇડ ટુરિઝમને વધારે પ્રોત્સાહન આપવા માટે, સુસાઇડ ટુરિઝમ એટલે શું કે તમે અમારા દેશમાં આવો અને અમારા દેશમાં તમને સુસાઇડ કરવા દેવામાં આવશે। આપણે આગળ જોશું કે ભારતમાં સુસાઇડ માટે પ્રતિબંધ છે, આઈપીસી સેક્શન 309માં લખ્યું છે, એ આપણે આગળ જોશું, બરાબર। તો સ્વિટ્ઝરલેન્ડ અને સિંગાપોર જેવા દેશ જે છે એને આખા વર્લ્ડમાં લોકો જે પણ રહે છે જેને સુસાઇડ કરો છે એ અમારા દેશમાં આવીને તમે સુસાઇડ કરી શકો એ રીતે નીતિ બનાવી છે, જેને કારણે આખા વર્લ્ડમાં વિવાદ ઊભો થયો છે। તો આ બધા મુદ્દા જે છે એ ચર્ચામાં છે, પેપરમાં છે, ન્યૂઝપેપરમાં ડેઇલીના બેઝિસ પર આવે છે, એને લીધે યુથેનેસિયાનો મુદ્દો જે છે એ મેન્સમાં પૂછાઈ શકે છે। હવે જ્યારે પણ તમારે આ મુદ્દામાં ઇન્ટ્રોડક્શન લખવાનું હશે તો ઇન્ટ્રોડક્શનમાં શું લખવું એ આપણે જોશું। તો પહેલાં તો જે યુથેનેસિયા શબ્દ જે છે, યુથેનેસિયાનો ગુજરાતી મિનિંગ થાય છે ઈચ્છા મૃત્યુ, પણ યુથેનેસિયા શબ્દ ક્યાંથી આવ્યો છે તો યુથેનેસિયા શબ્દ સર ફ્રાન્સિસ બેકન દ્વારા એને લાવવામાં આવ્યો છે। સર ફ્રાન્સિસ બેકન કોણ હતા? જે બ્રિટન જે છે, બ્રિટનના ફિલોસોફર હતા। 1556થી 1621 જેટલું એમનો જીવનગાળો હતો, એટલે કે 16મી સદીમાં અંતમાં એમણે યુથેનેસિયાનો કન્સેપ્ટ લઈ આવ્યા। હવે યુથેનેસિયા જે શબ્દ છે એ યુથેનેસિયા બે શબ્દથી બન્યો છે, બે ગ્રીક શબ્દોથી બન્યો છે। પહેલું છે તમારું યુ એટલે સારું અને થેનોટોસ એટલે શું? મૃત્યુ। એટલે યુથેનેસિયાનો મતલબ શું થયું? સારું મૃત્યુ। તો આ વસ્તુ જે છે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો કે યુથેનેસિયા સર ફ્રાન્સિસ બેકન દ્વારા એનો શબ્દની રચના કરવામાં આવી છે, એનો દયા મૃત્યુ પણ કહેવાય છે અને યુથેનેસિયા ગ્રીક શબ્દ ઉપરથી બન્યો છે જેનો શાબ્દિક અર્થ થાય છે સારું મૃત્યુ। હવે યુથેનેસિયાનો મિનિંગ તમને આઈડિયા આવી ગયો ક્યાંથી આવ્યો છે, પણ એકચ્યુઅલમાં એ શું છે એ આપણે જોશું। તો ઘણી બધી હવે તમને બધાને ખબર હશે કે ઘણા જે વૃદ્ધ લોકો હોય છે એ વૃદ્ધ લોકો પથારીવશ થઈ જાય છે ને ત્યારે આપણા મોઢામાંથી એક શબ્દ નીકળતો હોય છે કે ભાઈ ભગવાન આને લઈ લે તો સારું।
કારણ કે આપણાથી એનું જે દુઃખ જે હોય છે એ દુઃખ આપણાથી જોવાતું નથી, અને પ્લસ એ લોકોથી પણ દુઃખ સહન નથી થતું, પરંતુ એમનું મૃત્યુ પણ નથી થતું, જેને કારણે આપણે પણ માનસિક રીતે પીડાય છે, અને જે વ્યક્તિ જે હોય છે, જે વૃદ્ધ વ્યક્તિ જે હોય છે એ પણ માનસિક રીતે પીડાય છે. તો આવા કિસ્સામાં આપણા ભારતમાં કોઈ એવી પ્રક્રિયા છે કે નહીં, એ આપણે જોશું કે જેને કારણે પોતે પોતાની જાતે મૃત્યુ કરી શકે. બરાબર, તો એને શું કહેવાય છે? ઈચ્છા મૃત્યુ કહેવાય છે. કે કોઈ એવી સિચ્યુએશન આવી જાય કે જેમાં બહુ પીડા થતી હશે, બહુ વેદના થતી હશે, તો એમાંથી બહાર નીકળવા માટે પોતાને મૃત્યુ કરવું, એને શું કહેવાય છે? ઈચ્છા મૃત્યુ કહેવાય છે. એનો હેતુ શું હશે? એનો હેતુ પોઝિટિવ જ હશે. એ હેતુ એવું નહીં હોય કે બીજાને મારી નાખો. હેતુ શું હશે? કે એ જે એને વ્યક્તિને દુઃખ થાય છે, દુઃખમાંથી બહાર કાઢવું. સમજ પડે? તો ઈચ્છા મૃત્યુ એ પીડા અને વેદનાને દૂર કરવાના સારા હેતુથી ઇરાદાપૂર્વક જીવન સમાપ્ત કરવાની પ્રથા છે. ને આ જે પ્રથા હોય છે પીડા રહિત હોય છે. બરાબર, તો આ રીતે તમે ડેફિનેશન જે છે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો. ને યુથેનેસિયા શબ્દ ક્યાંથી આવ્યો એ પણ તમે ડેફિનેશનમાં, તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. ચલો, હવે જે ઈચ્છા મૃત્યુ જે છે એના અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ પ્રકાર છે. તો અલગ અલગ પ્રકાર આપણે જોશું, ડિટેલમાં સમજીશું. બરાબર, આ કોઈ પણ વસ્તુ તમારે એક્ઝામમાં લખવાની નથી, પરંતુ તમને આઈડિયા હોવું જોઈએ કે આ પ્રકારમાં કઈ કઈ બાબતો સમાવેશ છે. તો પહેલી વસ્તુ આત્મહત્યા. આત્મહત્યા બધાને ખબર જ હશે. આત્મહત્યા એટલે સુસાઇડ. આપણા આઈપીસી સેક્શન, ભારતના આઈપીસી સેક્શન 309 જે છે એમાં સુસાઇડ કરશે તો એને સજા થવાની લખ્યું છે કે અટેમ્પ ટુ કમિટ સુસાઇડ. જો અટેમ્પ ટુ કમિટ સુસાઇડ કરશે તો એને 1 વર્ષ સુધીની સજા થશે. 1 વર્ષ સુધીની સાદી જેલની સજા થઈ શકે છે. બરાબર, ચલો બીજી વસ્તુ ઈચ્છા મૃત્યુમાં બીજું શું આવે છે કે અનૈચ્છિક મૃત્યુ. અનૈચ્છિક મૃત્યુ એટલે શું કહેવા માંગે છે કે પોતાની ઈચ્છા નથી પણ બીજો વ્યક્તિ આવીને એને મારી જાય છે, તો એને શું કહેવાય છે? અનૈચ્છિક મૃત્યુ. સમજ પડે છે વસ્તુ? ત્રીજી વસ્તુ શું કહેવાય છે? સ્વેચ્છાએ મૃત્યુ અને બિન સ્વૈચ્છિક મૃત્યુ. સ્વેચ્છાએ મૃત્યુને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વોલન્ટરી. ને અહીંયા શું કહેવાય છે? નોન વોલન્ટરી. ને અહીંયા આને શું કહેવાય છે? ઇનવોલન્ટરી. હવે વોલન્ટરી એટલે શું કહેવાય છે? કે જ્યારે ઇન્સાન, જ્યારે માણસ જે છે એ જ્યારે હોસ્પિટલમાં જાય છે તો પોતે પોતાની ઈચ્છા પહેલાં લખીને જાય છે કે જો હું આ સ્ટેજ ઉપર આવીશ તો 15 દિવસ મને સાચવવાનો, જો 16મા દિવસે 15 દિવસ પછી પણ આ મારો સ્ટેજ આ રહેશે તો મને મૃત્યુ આપી દેજો. તો પોતાની ઈચ્છા છે એ રીતે લખી આપ્યું છે, તો એને શું કહેવાશે? સ્વેચ્છાએ મૃત્યુ કહેવાશે. સમજ પડે એ વસ્તુ? બીજી વસ્તુ કે બિન સ્વૈચ્છિક મૃત્યુ એટલે શું? તો બિન સ્વૈચ્છિક એટલે કોઈ જે માણસ જે છે, જે માણસ એ સ્ટેજમાં છે એ માણસે નથી લખ્યું. હવે એ માણસ એ પરિસ્થિતિમાં છે જ નહીં કે ડિસિઝન બનાવી શકશે, કારણ કે વેજીટેટિવ સ્ટેટમાં ગયો છે ઇન્સાન. તો હવે વેજીટેટિવ સ્ટેટમાં પોતે કોઈ પણ નિર્ણય નહીં બનાવે, તો એને કારણે હવે નિર્ણય કોણ બનાવશે? એના જે સગા સંબંધી જે હશે એ નિર્ણય બનાવશે કે ભાઈ આ માણસને જીવાડવો છે કે એ માણસને મૃત્યુ આપવું છે. તો એ જે પણ મૃત્યુ હશે, એ જે પણ ઈચ્છા મૃત્યુ હશે, એને શું કહેવાશે? બિન સ્વૈચ્છિક મૃત્યુ. તો સ્વૈચ્છિક મૃત્યુ માણસ પોતે લેશે, એને સ્વૈચ્છિક મૃત્યુ કહેવાશે. બિન સ્વૈચ્છિક મૃત્યુ માણસના સગા સંબંધી લેશે, એને શું કહેવાશે? બિન સ્વૈચ્છિક મૃત્યુ. એના સિવાય હજી એક કોન્સેપ્ટ છે આસિસ્ટેડ સુસાઇડ. આસિસ્ટેડ સુસાઇડ એ તમારું સ્વેચ્છાએ મૃત્યુ જે છે એનો એક ટાઈપ જ કહી શકો કે મારે માનસિક પીડા એવી થાય છે અથવા તો ગમે એ રીતેની મારે પીડા એવી થાય કે મને સહન નથી થઈ શકતું, તો હવે હું શું કરીશ? સુસાઇડ કરીશ. પણ કોના મદદથી? ડૉક્ટરના મદદથી સુસાઇડ કરીશ. અને ડૉક્ટર મને ઇન્જેક્શન આપશે અથવા તો કોઈ પણ પ્રક્રિયા કહેશે, ડૉક્ટરના તાલીમના હેઠળ હું શું કરીશ? મને ઇન્જેક્શન લગાવીશ અને હું પોતે મૃત્યુ થઈશ. તો એને શું કહેવાશે? તમારું આસિસ્ટેડ સુસાઇડ કહેવાશે. સમજ પડે એ વસ્તુ? જ્યારે સ્વેચ્છાએ મૃત્યુમાં શું છે કે ડૉક્ટરની મદદ એટલે ડૉક્ટર પોતે કરે છે. અહીંયા શું છે? વ્યક્તિ પોતે કરે છે. જ્યારે સ્વેચ્છાએ મૃત્યુમાં શું છે? ડૉક્ટર પોતે માણસને આપે છે લિથલ ઇન્જેક્શન, અથવા તો એના જે પણ સપોર્ટ હશે એ હટાવી લેશે. એ આપણે આગળ જોશું. આ સમજ પડે છે? આ ટાઈપ તમને સમજ પડ્યા? હવે સ્વૈચ્છિક મૃત્યુ અને બિન સ્વૈચ્છિક મૃત્યુ જે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એવા સ્ટેજમાં પહોંચે છે કે એનું જે જીવન જે છે, જીવન જીવવું મુશ્કેલ બની જાય છે, વેજીટેટિવ સ્ટેટમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. વેજીટેટિવ સ્ટેટ એટલે શું? તમે કદાચ લગેરો મુન્નાભાઈ પિક્ચર જોયું હશે, એમાં આનંદભાઈનું એક પાત્ર આવે છે કે જીવતા છે
પણ એ કંઈ બોલી નથી શકતા, કંઈ ક્રિયા નથી કરી શકતા, આખો દિવસ એમને એમ પડ્યા રહે છે, તેને કયું સ્ટેટ કહેવાય છે? વેજીટેટિવ સ્ટેટ. કે કંઈ પણ ક્રિયા નથી કરી શકતા, બધું જીવે છે, બધું અનુભવે છે, પણ બાકી કંઈ પણ વસ્તુ નથી કરી શકતા. તો જ્યારે પણ માણસ એવી સ્થિતિમાં જાય છે તો એને યુથેનેસિયાના બે ટાઈપ હોય છે. એક તમારું એક્ટિવ યુથેનેસિયા એટલે કે સક્રિય યુથેનેસિયા, બીજું છે તમારું પેસિવ યુથેનેસિયા એટલે કે નિષ્ક્રિય યુથેનેસિયા. એક્ટિવ યુથેનેસિયામાં શું કહે છે કે કોઈને મૃત્યુની ઈચ્છા થાય છે તો તમારે લિથલ ઇન્જેક્શન અથવા તો કોઈ પણ રીતે એમને મૃત્યુ આપવાનું. પહેલી એક વસ્તુ છે લિથલ ઇન્જેક્શનમાંથી તમે મૃત્યુ આપી શકો અથવા તો તમે ઇલેક્ટ્રિક શોક આપીને તમે એને મૃત્યુ આપી શકો. જ્યારે પેસિવ યુથેનેસિયામાં શું કહેવામાં આવે છે કે એમના કોઈ પણ મેડિકલ સપોર્ટ હશે એ મેડિકલ સપોર્ટ ખાલી હટાવવાના છે. તમારે કોઈ પણ કાર્ય નથી કરવાનું, ખાલી એને જે મેડિકલ સપોર્ટ આપો છે એ સપોર્ટ તમારે હટાવવાના છે. જેમ કે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ વેન્ટિલેટરની મદદથી જીવે છે અને વર્ષોથી વેન્ટિલેટરની મદદથી જ જીવે છે અને ખબર છે કે વેન્ટિલેટર આજે હટાવી લેશું તો એમનું મૃત્યુ થઈ જશે. તો જ્યારે પણ વેન્ટિલેટર હટાવવામાં આવે છે અને એનું મૃત્યુ થાય છે તો એને શું કહેવાય છે? પેસિવ યુથેનેસિયા, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. અને કોઈ વ્યક્તિ એવો છે કે સારો છે અને એમને પાછી એમનું જીવન મળી શકે છે પરંતુ એમને જીવન નથી જીવવું, ઈચ્છા મૃત્યુની ઈચ્છા છે, તો એને લિથલ ઇન્જેક્શન આપીને અથવા તો શોક આપીને એમને મૃત્યુ આપવામાં આવે તો એને શું કહેવાશે? એક્ટિવ યુથેનેસિયા કહેવાશે. કે કોઈ પણ સપોર્ટ નથી, હજી સુધી કોઈ પણ મેડિકલ સપોર્ટ એવો નથી કે જેને હટાવવાથી એ મૃત્યુ થઈ શકે. તો શું કે એમને લિથલ ઇન્જેક્શન અથવા તો શોક આપીને મૃત્યુ આપવામાં આવશે તો એને શું કહેવાશે? એક્ટિવ યુથેનેસિયા, સક્રિય ઈચ્છા મૃત્યુ. બરાબર. તો આ બધા જે હતા એ મેનલી ઈચ્છા મૃત્યુના ટાઈપ હતા. તમને મેનલી બે યાદ હોવા જોઈએ, એક્ટિવ યુથેનેસિયા શું છે અને પેસિવ યુથેનેસિયા શું છે, સક્રિય અને નિષ્ક્રિય શું છે. બરાબર. હવે ભારતમાં એની સ્થિતિ શું છે એ આપણે જોશું. તો ભારતમાં અરુણા શાનબાગ કેસ 2011માં એનું જજમેન્ટ આવ્યું હતું અને એના જજમેન્ટમાં પેસિવ યુથેનેસિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને પરવાનગી આપી છે. એટલે કે શું? હોસ્પિટલમાં કોઈ પણ માણસ એવી સ્ટેટમાં કે વેજીટેટિવ સ્ટેટમાં પહોંચ્યો છે કે જેમાંથી આપણે કોઈ પણ મેડિકલ સપોર્ટ જે છે, મેડિકલ સપોર્ટને હટાવતા એનું મૃત્યુ થાય એવી સિચ્યુએશન છે તો એ વ્યક્તિ પોતે લિવિંગ વિલથી અથવા તો એમના જે સગા સંબંધી છે એ પોતે કહીને પેસિવ યુથેનેસિયા અપાવી શકે છે કે એ સપોર્ટને હટાવી શકે છે કે જેથી પહેલાં માણસનું મૃત્યુ થાય. સમજ પડે છે બધાને વસ્તુ? ચાલો, તો આપણે અહીંયા ઇન્ડિયામાં એક્ટિવ યુથેનેસિયા, સક્રિય ઈચ્છા મૃત્યુ કાયદેસર નથી, પરંતુ પેસિવ યુથેનેસિયા, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કાયદેસર છે. બરાબર. હવે ઇન્ડિયામાં કન્સેપ્ટ કેવી રીતે ઇવોલ્વ થયો, કેવી રીતે આખો કન્સેપ્ટ આવ્યો એની પ્રક્રિયા આપણે જોશું. તો સૌથી પહેલાં આપણે જોશું કે ઇન્ડિયામાં જે પણ કન્સેપ્ટ છે ઈચ્છા મૃત્યુનો એમાં આધાર કયા કયા છે, કયા કયા આધારને લીધે લોકો ઈચ્છા મૃત્યુની માંગ કરે છે. તો પહેલો આધાર છે અનુચ્છેદ 21. અનુચ્છેદ 21માં શું કીધું છે? જીવન જીવવાનો અધિકાર. હવે અનુચ્છેદ 21માં જીવન જીવવાનો અધિકાર કીધો છે પણ એ પણ ક્વેશ્ચન ઊભો થાય છે કે જીવન જીવવાના સાથે મૃત્યુનો પણ અધિકાર છે કે નહીં. બરાબર. બીજી વસ્તુ આઈપીસી સેક્શન 309 જે મેં હમણાં કીધું સુસાઇડ, અટેમ્પ્ટ ટુ સુસાઇડનો. તો જો ધારો કે અહીંયા જીવન જીવવા સાથે મૃત્યુનો અધિકારને લીગલ બનાવવામાં આવશે તો અહીંયા જે સુસાઇડ કરવાનું, જે અટેમ્પ્ટ ટુ સુસાઇડ જે છે એને ઇલીગલ કીધો છે, એના માટે સજા જે છે એ બંધારણની રીતે ખોટી થઈ જશે. તો આ બે મૂળભૂત એના આધાર છે, આર્ટિકલ 21 અને આઈપીસી સેક્શન 309. આના ઉપરથી માંગ થાય છે કે ઈચ્છા મૃત્યુ આપવું કે નહીં આપવું. હવે એના અલગ અલગ કેસીસ જે છે, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના અલગ અલગ કેસીસ છે એ આપણે જોશું અને આખું ઇવોલ્યુશન કેવી રીતે થયું, ઈચ્છા મૃત્યુ આવ્યું કેવી રીતે, એને કાયદેસર કેવી રીતે થયું એ આપણે આખી પ્રક્રિયા જોશું. તો સૌથી પહેલો કેસ તમારો 1987માં આવ્યો હતો, મારુતિ દુબ્બલ કેસ. 1987માં મારુતિ દુબ્બલ કેસ આપ્યો હતો અને મારુતિ દુબ્બલ કેસમાં શું કહેવામાં આવ્યું હતું કે જીવન જીવવાના અધિકાર, એટલે જીવન જીવવાનો અધિકાર શું છે? આર્ટિકલ 21 અનુચ્છેદ 21. એમાં મૃત્યુનો અધિકાર પણ સમાવેશ છે. એટલે અનુચ્છેદ 21માં શું છે? મૃત્યુનો અધિકાર છે. એટલે તમારે બંધારણની રીતે તમે મૃત્યુ કરી શકો છો, ઈચ્છા મૃત્યુ કરી શકો છો. શેમાં કહેવામાં આવ્યું? મારુતિ દુબ્બલ કેસમાં. અને એમાં જ કહેવામાં આવ્યું કે મરવાની ઈચ્છા જે છે એ અસાધારણ છે. એટલે કે અસાધારણ છે પણ સ્વાભાવિક નથી. નોર્મલી મરવાની ઈચ્છા થતી હોય છે બધાને, પણ મળવાનો પ્રયાસ જે કરે છે એ ખૂબ જ ઓછા હોય છે. કદાચ તમને વિદ્યાર્થી જીવન જે હશે, નોર્મલી 20 વર્ષથી 30 વર્ષનું જીવન જે હોય છે એ ખૂબ જ પડકારજનક હોય છે. ઘણા બધા લોકોને મરવાની ઈચ્છા મૃત્યુની થાય છે, ઈચ્છા કે ભાઈ મારે હવે મરી જવું છે, મારે હવે સુસાઇડ કરવું છે.
બરાબર. એ જ્યારે પણ સુસાઇડ કરવાની તમને ઈચ્છા આવે ને ત્યારે એ ખાલી 5 મિનિટનો ખેલ જ હોય છે. જો તમે 5 મિનિટમાં બચી ગયા ને તો તમે આખી જિંદગી જીવી જશો. પરંતુ 5 મિનિટમાં તમે એવું થશે કે ભાઈ મારે સુસાઇડ કરવું છે તો તમે સુસાઇડ કરી જશો. મોટા મોટા અભિનેતા છે એ પણ સુસાઇડ કરે છે, તમને બધાને ખબર છે. બરાબર. દરેકના જીવનમાં માનસિક ત્રાસ હોય છે, દરેકના જીવનમાં શારીરિક કંઈ ને કંઈ પીડા હોય છે, કોઈને આર્થિક પીડા હોય છે કે મને પૈસા નથી મળતા. ઘણા બધાને એવું હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છોડી ગયા હોય છે અને પછી એના લીધે એમને માનસિક પીડા થતી હોય. ઘણા લોકોને એવું પણ હોય છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આવી ગયા જીવનમાં ને એના પછી માનસિક પીડા થતી હોય છે. બરાબર. તો દરેકને કંઈ ને કંઈ વસ્તુ હોય જ છે. પરંતુ જ્યારે તમે વિચારો છો કે મારે સુસાઇડ કરવું છે ત્યારે તમારે 10-15 મિનિટ બહાર નીકળી જવાનું ઘરની ને એનાથી તમે આખા જીવનને લંબાઈ શકો છો. બરાબર. ચલો હવે બીજો કેસ જે છે રથીનામ કેસ. રથીનામ કેસ તમારો 1994માં આવ્યો હતો ને રથીનામ કેસમાં આઈપીસી સેક્શન 309ને રદ કર્યો હતો. આઈપીસી સેક્શન 309 શું હતું? અટેમ્પ્ટ ટુ સુસાઇડ. જ્યારે અટેમ્પ્ટ ટુ સુસાઇડ કરશે અને એ બચી જશે માણસ ત્યારે એને 1 વર્ષની સજા મળવા પાત્ર છે. તો એને રદ કર્યો હતો કે ભાઈ તમે સુસાઇડને લીગલ બનાવી દીધો. રથીનામ કેસમાંથી સુસાઇડને લીગલ બનાવી દીધો હતો. ત્યારબાદ જ્ઞાનકોર કેસ આવ્યો. જ્ઞાનકોર કેસ 1996માં આવ્યો ને જ્ઞાનકોર કેસમાં શું કહેવામાં આવ્યું કે અટેમ્પ્ટ ટુ સુસાઇડ જે છે એટલે કે આઈપીસી સેક્શન 309 જે છે એ ઇલીગલ નથી, એને પછી પાછો લીગલ બનાવવામાં આવ્યું. રથીનામ કેસમાં ઇલીગલ બનાવવામાં આવ્યો હતો, અહીંયા પાછો લીગલ બનાવવામાં આવ્યું. પરંતુ એ જ્ઞાનકોર કેસમાં જ કહેવામાં આવ્યું, એના કેસમાં જ કહેવામાં આવ્યું કે ભાઈ તમે સુસાઇડ ના કરી શકો, તમે આત્મહત્યા ના કરી શકો, પરંતુ જીવન જીવવાનો અધિકાર જે છે આર્ટિકલ 21માં જીવન જીવવાનો અધિકાર છે એની સાથે ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર પણ છે. ગરિમાપૂર્ણ મૃત્યુનો પણ અધિકાર છે ને આને લીધે જ આગળ જતાં અરુણા શાનબાગ કેસમાં મુદ્દો ઉચકાયો ને આ કેસનો જે પણ જજમેન્ટ હતું એ આધાર બન્યો કે ભાઈ જ્ઞાનકોર કેસમાં જજમેન્ટમાં એવું કીધું છે કે આર્ટિકલ 21માં ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર છે. તો એને લીધે અમારે જે પેસિવ યુથેનેસિયા જે છે એ અમને એનો અધિકાર આપો. એ અરુણા શાનબાગ કેસમાં વાત ઉપડી હતી. ચાલો નેક્સ્ટ આપણે જોશું અરુણા શાનબાગ કેસ. એ આ મેઇન કેસ છે, આ તમારે ટાંકવાનો જ છે. ગમે તે પેપરમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમારે અરુણા શાનબાગ કેસ અને જ્ઞાનકોર કેસ જે છે એ બંને તમારે લખવાના જ છે. ચલો એક જ સેકન્ડ. ચાલો અરુણા શાનબાગ કેસ છે એ તમારે બધા લખવાનું છે. અરુણા શાનબાગ કેસનું આપણે આખી હિસ્ટ્રી જે છે આપણે આખી હિસ્ટ્રી ભણીએ પહેલાં. અરુણા શાનબાગ જે છે એ કેમ હોસ્પિટલ જે છે, કેમ હોસ્પિટલ તમારે મુંબઈમાં આવી છે. એમાં એક નર્સ હતા અને એક સ્વીપર જે છે, સ્વીપરે એમના બલાત્કાર કર્યો હતો, એના પર રેપ કર્યો હતો 1973માં. 1973માં એમના પર રેપ કર્યો હતો અને ત્યાંથી એ વેજીટેટિવ સ્ટેટમાં જતા રહ્યા હતા. વેજીટેટિવ સ્ટેટમાં એટલે કંઈ પણ બોલતા નહોતા, કોઈ પણ ક્રિયા નહોતા કરતા, ખાલી એ જીવત હતા, મેડિકલ સપોર્ટથી જીવિત હતા. ત્યારબાદ 2009માં પિંકી નામના એક ઓથર હતા, એમણે સુપ્રીમ કોર્ટમાં એમને પડકાર્યું કે આ જે અરુણા શાનબાગ જે છે એ આટલા વર્ષોથી 1973થી 2009 સુધી એક જ સ્ટેટમાં પડ્યા છે, તો આપણે કેમ એના મૃત્યુ ના આપી શકીએ, કેમ આપણે એનો મેડિકલ સપોર્ટ ના હટાવી શકીએ. ને એને કારણે 2011માં એમનું જજમેન્ટ આવ્યું. 2011માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું અને એમણે શું કીધું કે તમારા થકી નહીં પણ એમના જે પણ રિલેટિવ હશે એ કદાચ અમને કહેશે તો અમે એને હટાવી લેશું. પણ ઇન શોર્ટ શું કહેવામાં આવ્યું કે પેસિવ યુથેનેસિયા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને લીગલ કરવામાં આવ્યું. શેમાં? અરુણા શાનબાગ કેસમાં. સમજ પડે છે બધાને વસ્તુ? ચાલો. પરંતુ એમાં એક વસ્તુ સુપ્રીમ કોર્ટે એ પણ કીધું કે એનો દુરુપયોગ ના થાય, બધા એનો દુરુપયોગ ના કરે, કોઈ પણ ડૉક્ટર પણ એનો દુરુપયોગ ના કરે, એના માટે એક સ્પેસિફિક પ્રોસેસ આપણે બનાવવી પડશે. અને પ્રોસેસ જે હશે એ કઠોર બનાવવી પડશે કે બહુ બધા કેસીસ હશે એમાં કોઈ એક્સેપ્શન હશે તો જ આપણે આને વળગી રહેવાનું છે. બાકી કોઈ પણ એવો કેસ જે નોર્મલ કેસ હશે તો એમાં આપણે આને ફોલો કરવાનું નથી. બરાબર. હવે એ કેસ ગયો, એ કેસમાં કીધું કે પ્રક્રિયા આપણે બનાવશું, પણ પ્રક્રિયા કોઈ પણ બનાવી ન હતી. એના પછી 2018માં કોમન કોઝ આવ્યા. 2-4 કિસ્સા એવા થયા, એને કારણે સુપ્રીમ કોર્ટે એને કોમન કોઝ નામ આપ્યું કે બધાના કેસને એક સાથે લઈને સિંગલ કેસ બનાવ્યો, કોમન કોઝ કેસ. અને કોમન કોઝ કેસમાં આખી જે પ્રક્રિયા જે છે, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની આખી જે પ્રક્રિયા જે છે એને દર્શાવી કે આ રીતે તમે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ લઈ શકશો. એમાં કહ્યું કે જ્યારે પણ લિવિંગ વિલ હશે, લિવિંગ વિલ એટલે શું?
લિવિંગ વિલ એટલે માણસ પોતે, વ્યક્તિ પોતે જ્યારે પણ એ સ્ટેટમાં જાય છે, વ્યક્તિ પોતે હોસ્પિટલમાં જાય છે ત્યારે પહેલેથી લખી દે છે કે જો હું આ સ્ટેટમાં જઈશ તો મને મૃત્યુ આપી દેજો. તો એને શું કહે છે? લિવિંગ વિલ કહેવાય છે. તો લિવિંગ વિલ જે છે એ સાઇન કરે છે ત્યારે 2 વિટનેસ હોવા જોઈએ. 2 વિટનેસ હોવા જોઈએ, બરાબર. એના સિવાય એ લિવિંગ વિલ કોણ પાસ કરી શકે છે? ખાલી જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે, જે જિલ્લાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે એ જ પાસ કરી શકશે. બીજું શું કીધું? કદાચ લિવિંગ વિલ ના હોય કે કદાચ એ કંઈ લખીને નથી ગયા ને હવે એવા સ્ટેટમાં પહોંચી ગયા છે તો એનો ડિસિઝન કોણ બનાવશે? તો એનો ડિસિઝન બનાવશે એમના સગાવાલા. તો એના સગાવાલા કેવી રીતે ડિસિઝન બનાવશે? એમના સગાવાલા કોને કહેશે? ડૉક્ટરને કહેશે કે ભાઈ અમારે આ જે માણસ જે છે એમને હવે જીવતો રાખવો નથી કારણ કે એ આ સ્ટેટમાં પહોંચી ગયા છે, એમને જે મેડિકલ સપોર્ટ આપવામાં આવ્યો છે એ મેડિકલ સપોર્ટ તમે હટાવી લો. હવે ડૉક્ટર શું કરશે? 3 ડૉક્ટરની કમિટી બનાવશે. 3 ડૉક્ટરની કમિટી બનાવશે અને 3 ડૉક્ટરે 20 વર્ષનું એને એક્સપિરિયન્સ હોવો જોઈએ, 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ જે પણ ડિસિઝન આવશે એ આગળ જોને કોને કહેશે? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે હશે એને કહેશે. એના પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાછા 3 ડૉક્ટરની કમિટી બનાવશે અને આ 3 ડૉક્ટરમાંથી એક તમારો ચીફ મેડિકલ ઓફિસર જે જિલ્લાનો હશે એ હશે અને આનું જે ડિસિઝન આવશે એના પર સાઇન કરીને પછી જે પણ ડિસિઝન હશે એ ડૉક્ટરને કહેશે. તો આટલી લાંબી પ્રક્રિયા હતી કે કોઈને પેસિવ યુથેનેસિયા લેવું હોય તો આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવતું હતું. એને કારણે જાન્યુઆરી 2023માં એને નિયમને બદલવામાં આવ્યો અને આ 2 કમિટી જે હતી અહીંયા પણ બનતી હતી, આ પહેલા સ્ટેજ ઉપર ને સેકન્ડ સ્ટેજ ઉપર પણ કમિટી બનતી હતી, તેને મર્જ કરીને સિંગલ એક કમિટી બનાવવામાં આવી અને મર્જ કરીને એક સિંગલ કમિટી બનાવવામાં આવી અને એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ કીધું કે તમારે 48 કલાકમાં તમારે ડિસિઝન આપવાનું છે અને જે પણ પ્રક્રિયા આખી હતી એને સરળ બનાવવામાં આવી. પણ એ પ્રક્રિયા જે પણ છે એ તમારે એક્ઝામ રિલેટેડ કંઈ પણ કામનું છે નહીં, ખાલી તમારે સમજવાનું હતું તો મેં સમજાવી દીધું. તમારો કોમન કોર્સ જે કેસ છે એ તમારે લખવાનો છે, અરુણા સાનબાઈ કેસ છે એ તમારે લખવાનો છે અને જ્ઞાનકોર કેસ છે એ તમારા પેપરમાં લખવાનો છે. ચલો હવે આગળ જોઈએ કે ભારતમાં તો આપણે જોયું કે પેસિવ યુથેનેસિયા જે છે એ લીગલ છે, પરંતુ એક્ટિવ યુથેનેસિયા એટલે કે સક્રિય ઈચ્છા મૃત્યુ જે છે એ લીગલ નથી. પરંતુ આખા વર્લ્ડમાં શું છે એ આપણે જોશું. તો વર્લ્ડમાં અહીંયા 2 થી 3 કન્ટ્રી છે, બેલ્જિયમ છે, નેધરલેન્ડ છે. એમાં એક્ટિવ યુથેનેસિયા અહીંયા જે પણ બેલ્જિયમ, નેધરલેન્ડ જે છે એમાં એક્ટિવ યુથેનેસિયા પણ લીગલ છે અને આસિસ્ટેડ સુસાઇડ પણ લીગલ છે. આસિસ્ટેડ સુસાઇડ આપણે હમણાં ભણ્યા હતા, બરાબર. તો અહીંયા આસિસ્ટેડ સુસાઇડ પણ લીગલ છે અને એક્ટિવ યુથેનેસિયા પણ લીગલ છે. એના સિવાય કેનેડા દેશ જે છે, કેનેડા દેશે માર્ચ 2023માં માર્ચમાં એક્ટિવ યુથેનેસિયા અને પેસિવ યુથેનેસિયા બંનેને લીગલ કર્યું છે, પરંતુ એમાં ખૂબ મોટો હોબાળો થયો હતો, એને લીધે એણે ડીલે કર્યું છે. એના સિવાય યુએસએ જે છે, અહીંયા જે યુએસએ છે, યુએસએમાં ઘણા બધા સ્ટેટ જે છે એમાં કેટલાક સ્ટેટમાં એમાં લીગલ છે અને કેટલાક સ્ટેટમાં ઇલીગલ છે. જેમ કે વોશિંગ્ટન ડીસી જે છે, વોશિંગ્ટન ડીસી, એના સિવાય મોન્ટાના સ્ટેટ છે, આ બધા સ્ટેટમાં યુથેનેસિયા શું છે? લીગલ છે. સમજ પડે છે વસ્તુ. એ સિવાય અહીંયાના જે ઓસ્ટ્રેલિયા છે એમાં પણ કેટલાક સ્ટેટમાં લીગલ છે, કેટલાક સ્ટેટમાં ઇલીગલ છે. અહીંયા જે પણ યુકે જે છે, યુકેમાં લીગલ નથી, યુથેનેસિયા લીગલ નથી. ઇન્ડિયા જે છે, ઇન્ડિયામાં શું છે? પેસિવ યુથેનેસિયા છે, એક્ટિવ યુથેનેસિયા લીગલ નથી. તો આખા વર્લ્ડમાં અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રક્રિયા છે યુથેનેસિયા માટે, ઈચ્છા મૃત્યુ માટે. એટલે તમે 2-3 ઉદાહરણો પેપરમાં લખી શકો કે નેધરલેન્ડ છે, લક્ઝમબર્ગ છે, બેલ્જિયમ છે, એમાં એક્ટિવ યુથેનેસિયા અને આસિસ્ટેડ સુસાઇડ લીગલ છે. સ્વિટ્ઝરલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડમાં તમારા આસિસ્ટેડ સુસાઇડ લીગલ છે, પરંતુ એક્ટિવ યુથેનેસિયા કે પેસિવ યુથેનેસિયા લીગલ નથી. સ્વિટ્ઝરલેન્ડને તો શું કહેવામાં આવે છે? સુસાઇડનું ટુરિઝમ કહેવામાં આવે છે કે લોકોને સુસાઇડ કરવું હોય તો સ્વિટ્ઝરલેન્ડ જશે ને ત્યાં જઈને સુસાઇડ કરશે, એટલે એના પર કોઈ પણ ગુનો લાગશે નહીં. ચલો હવે આપણે એ જોયું કે વર્લ્ડમાં યુથેનેસિયાનો શું ખ્યાલ છે, ભારતમાં યુથેનેસિયાની શું અસર છે. હવે આપણે એ જોઈશું કે આપણા ધર્મમાં, અલગ અલગ ધર્મમાં યુથેનેસિયા વિશે શું લખ્યું છે. તો પહેલાં આપણે જોઈશું કે યુથેનેસિયાને કેન્સલ કોણે કર્યું છે, કે યુથેનેસિયાને પરવાનગી કોણે નથી આપી. તો પહેલું કે કેથોલિક ચર્ચ જે છે એમને સક્રિય ઈચ્છા મૃત્યુ એટલે કે એક્ટિવ યુથેનેસિયાને પરવાનગી નથી આપી. એના સિવાય યહૂદી અને ઇસ્લામ ધર્મ જે છે એમાં પણ શું કીધું છે કે યુથેનેસિયાને જ પરમિશન નથી આપી. અહીંયા તો એક્ટિવ યુથેનેસિયા સક્રિય ઈચ્છા મૃત્યુને પરમિશન નથી આપી, જ્યારે ઇસ્લામ અને યહૂદીમાં બંને ઈચ્છા મૃત્યુમાં સક્રિય અને નિષ્ક્રિય બંનેને પરમિશન આપી નથી.
હવે આપણે જોશું કે હિન્દુ ધર્મમાં શું છે. તો હિન્દુ ધર્મમાં એક પ્રક્રિયા આવે છે પ્રયોપવેશા. પ્રયોપવેશા એ તમારો ઉપવાસનું એક મિનિંગ કે છે, એક ઉપવાસની પ્રક્રિયા છે. એટલે આ પ્રયોપવેશા આપણા હિન્દુ ધર્મમાં લખેલું છે. હવે એમાં શું લખ્યું છે કે જ્યારે તમને લાઈફથી સેટિસ્ફેક્શન મળી જાય, કે તમને લાઈફમાં બધું વસ્તુ મળી ગયું છે, તો તમારે એક ગરિમાપૂર્ણ મૃત્યુ જોશે. ખાલી એક જ વસ્તુ બચી છે કે ગરિમાપૂર્ણ મૃત્યુ. હવે ગરિમાપૂર્ણ મૃત્યુ લાવવા માટે તમારે શું કરવાનું છે? ધીમે ધીમે ખોરાકને બંધ કરવાનો છે. આજે તમે ખોરાક નહીં ખાશો, એક અઠવાડિયામાં તમારે 3 દિવસ ખોરાક ખાવાનો છે, પછી ધીમે ધીમે 1 મહિના પછી તમારે આખું 1 અઠવાડિયું ખોરાક નથી ખાવાનો, પછી ધીમે ધીમે તમારે આખો 1 મહિનો ખોરાક નથી ખાવાનો, ને એને કારણે તમારું શરીર જે છે એ સુસ્ત થઈ જશે, ને ધીમે ધીમે તમારું મૃત્યુ આવી જશે, જે ગરિમાપૂર્ણ મૃત્યુ કહેવાશે. તો એવા આપણા હિન્દુ ધર્મમાં પ્રચલિત શબ્દ છે પ્રયોપવેશ. ને તમને કદાચ ખબર હશે, જૈન ધર્મમાં પણ એવી પ્રક્રિયા છે, એવી એક રૂઢિ છે, જેને કહેવાય છે સંથારા અને સલ્લેખના. સંતરા અને સલ્લેખનામાં એવું જ હોય છે કે ખાવાનું અને પીવાનું ધીમે ધીમે બંધ કરવાનું છે. જે પણ તમે લિક્વિડ લો છો, જે પણ તમે ખાઓ છો, એને બંધ કરવાનું છે, જેથી આપણા શરીરમાં જે પણ શરીરમાં જરૂરિયાત પ્રોટીન વિટામિન જે છે એ નથી મળતા અને આપણું મૃત્યુ થાય છે. તો જૈન ધર્મમાં પણ છે અને હિન્દુ ધર્મમાં પણ છે. જે 100 વર્ષ 150 વર્ષ પહેલાં જે સતી પ્રથા જે હતી, સતી પ્રથામાં શું હતું કે જેમના હસબન્ડ જે હોય છે એ મરી જાય છે, તો એના વિયોગમાં પોતે પણ મરી જાય છે. તો એને પણ શું કહેવાય? એક ટાઈપનું ઈચ્છા મૃત્યુ જ કહેવાય છે, કારણ કે એમના વિયોગમાં પોતે મરી જાય છે. સમજ પડે છે વસ્તુ? તો આ બધા ધર્મોમાં ના પાડી છે. જ્યારે આપણા હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં સેટિસ્ફેક્શન માટે, એક સારી પ્રક્રિયા માટે, ગરિમાપૂર્ણ મૃત્યુ માટે એમને લીગલાઇઝ કરવું છે, એમને હા પાડી છે કે ભાઈ તમારે કરવું જોઈએ. સમજ પડે છે વસ્તુ? ચલો હવે આગળ વધીએ કે આ તમારા સંથારા જે છે, જૈન ધર્મનો સંથારા સલ્લેખના જે કહેવાય છે, એની આખી પ્રક્રિયા અહીંયા આ ચિત્રમાં દર્શાવી છે. એ શું કરે છે કે પોતે ધીમે ધીમે ખાવાનું બંધ કરે છે. એથી જો ધીમે ધીમે એમનું શરીર જે છે, શરીર પણ શુષ્ક થઈ જાય છે અને લાસ્ટમાં એમનું મૃત્યુ થાય છે. તો જે પણ દીક્ષા લે છે એમનું મૃત્યુ એવી રીતે જ કરે છે લોકો જૈન ધર્મમાં. ચલો હવે આપણે જોવાનું છે કે યુથેનેસિયા એના પક્ષમાં કયા મુદ્દા છે અને એના વિપક્ષમાં કયા મુદ્દા છે. પેપરમાં પણ આપણે પક્ષમાં 4 થી 5 મુદ્દા લખવાના છે અને વિપક્ષમાં 4 થી 5 મુદ્દા લખવાના છે. એના બાદ આપણે કન્ક્લુઝન આપવાનું છે. તો હમણાં સુધી આપણે જે જોયું, તો બે પેપરના પેજ તમને મળે છે. એના પહેલા પેપરના પેજમાં અહીંયા સુધી આ બધી વિગતો લખવાની છે. સ્ટાર્ટિંગમાં તમે એની જે વ્યાખ્યા હતી એ તમે લખી શકો, ઇન્ટ્રોડક્શન જે હતું એ પાર્ટ લખી શકો. ત્યારબાદ અલગ અલગ જે કેસ હતા એ કેસનું આપણે અહીંયા લખી શકીએ, અને એક વાક્યમાં તમે કયા દેશમાં અને કયા ધર્મમાં કઈ કઈ સ્થિતિ છે એ તમે 1-2 વાક્યમાં લખી શકો. અહીંયાથી તમારે ચાલુ કરવાનું છે કે પક્ષમાં કયા છે, અહીંયા તમારે 1, 2, 3, 4 પોઈન્ટ લખવાના છે, અને પછી વિપક્ષમાં કયા છે, અહીંયા તમારે 3, 4 પોઈન્ટ લખવાના છે, અને લાસ્ટમાં તમારે આટલામાં કન્ક્લુઝન કરવાનું છે. તો કઈ રીતે પેપર લખવાનું, કઈ રીતે જવાબ લખવાનો મેં તમને સમજાવી દીધું. અહીંયા મેં ડિટેલમાં બધું લખ્યું છે, પણ તમારે શું કરવાનું છે, એને મર્જ કરવાનું છે, અને 2 વાક્ય 3 વાક્ય હશે એનું સિંગલ વાક્ય બનાવીને લખવાનું છે. આખો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો. હવે આપણે જોશું કે એક્ટિવ યુથેનેસિયાના પક્ષમાં કયા મુદ્દા છે અને એના વિપક્ષમાં કયા મુદ્દા છે. તો પક્ષમાં મુદ્દા જોવા સૌથી પહેલું વસ્તુ છે કે વ્યક્તિને કોઈ પણ અસહ્ય પીડા કે વેદના થાય છે એમાંથી મુક્તિ મળે છે. કારણ કે વ્યક્તિ વર્ષો સુધી એક જ સ્ટેટમાં છે. ધારો કે તમને ખબર હશે મુન્નાભાઈમાં જે આનંદભાઈનું કેરેક્ટર જે હતું એ વર્ષો સુધી એક જ સ્ટેટમાં હતા. એમનું કદાચ મૃત્યુ થઈ જશે તો એને વેદનામાંથી છુટકારો મળશે. આપણે પણ કહીએ છીએ કે આ વડીલ જે છે, આ વૃદ્ધ જે છે, એનું મૃત્યુ થઈ જશે તો સારું છે, ભગવાન એને ઉપાડી લે તો સારું. કારણ કે એ સ્ટેટમાં આપણે જોવાતું જ નથી, એમની જે વેદના થાય છે એ નથી જોવાતી, ને એમને પોતાને પણ સહન નથી થતી. તો એને કારણે જે વ્યક્તિ છે એને વેદનાથી દૂર કરવા માટે આપણે ઈચ્છા મૃત્યુને પરવાનગી આપવી જોઈએ. બીજી વસ્તુ કે જીવન જીવવાનો અધિકાર જે છે એની સાથે મૃત્યુનો જે અધિકાર જે છે એ પર્સનલ છે, એ અંગત છે. એ કોઈપણ સ્ટેટ ખેંચી ના શકે, કોઈપણ રાજ્ય એને પાછું ના લઈ શકે કે ભાઈ તમારો આ અધિકાર જે છે અધિકાર નથી, એવું કોઈ ના કહી શકે. કારણ કે મૃત્યુની ઈચ્છા ધરાવનારી વ્યક્તિ જે છે એની અંગત બાબત છે. સમજ પડે એ વસ્તુ? ચલો નેક્સ્ટ વસ્તુ કે આપણો દેશ જે છે, આપણો દેશ કેવો દેશ છે? કલ્યાણકારી દેશ છે. ને કલ્યાણકારી દેશમાં દરેક વ્યક્તિને દરેક જે વસ્તુ જે છે એ મળવી જોઈએ. જો કોઈ પણ સ્ટેટ, કોઈ પણ સરકાર જે છે એ સારી સારવારની પુષ્ટિ ના કરી શકે કે ભાઈ અમે સારવાર એને આપશું. કોઈ પણ રોગ થયો છે, ધારો કે કોઈ વ્યક્તિને કેન્સરનો રોગ થયો છે, તો કેન્સરના રોગમાંથી કોઈ પણ દવા શોધી ના શકે સરકાર, તો પછી એને મૃત્યુ કરતાં પણ અટકાવી ના શકે. તો પછી વ્યક્તિ એ પણ કહી શકે કે તમે કેન્સરની દવા શોધી હોત તો હું જીવવા માટે રેડી છું, પણ તમારી પાસે કેન્સરની દવા નથી તો હવે હું શું કરું?
સમજ પડે છે વસ્તુ. એટલે એનો મિનિંગ શું છે કે સરકાર સરખી સારવાર આપવા માટે પુષ્ટિ ના કરતી હોય તો એને જીવન ટૂંકાવવા માટે પણ એને રોકી ના શકે. નેક્સ્ટ વસ્તુ કે જ્યારે પણ આવી હોસ્પિટલમાં જ્યારે પણ એ વ્યક્તિ લાંબો સમય સુધી રહે છે, ધારો કે આપણે અરુણા શાનબાગ કેસ જોયો, તેમાં 1973થી લઈને 2011 સુધી એ પણ જે પણ અરુણા શાનબાગ હતા એ હોસ્પિટલમાં રહ્યા હતા, કેમ હોસ્પિટલમાં રહ્યા હતા. હવે જે પણ ફેમિલી છે, ફેમિલી ઉપર એક ફાઇનાન્શિયલ બર્ડન ઊભું થઈ જાય કે દરેક મહિને કે દરેક વર્ષે આટલા રૂપિયા એમના માટે આપવાના છે. જે પણ બેડ હશે કે વેન્ટિલેટર હશે કે જે પણ દવા હશે, તો એક પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે એ પોકેટમાંથી એના માટે જ જશે. તો એ પરિવાર ઉપર ફાઇનાન્શિયલ બર્ડન વધી જશે. કદાચ એ પરિવાર ગરીબ પરિવાર હશે તો એમની હાલત એવી કફોડી થઈ જશે કે એમના જે નીચેના જે પણ લોકો જે છે એમને સારું ખાવાનું નહીં મળે અને પોતે ગરીબીમાં વધારે ને વધારે ગરીબ બનતા જશે. તો ફાઇનાન્શિયલ બર્ડન પણ એક રીઝન છે કે આપણે યુથેનેસિયાને લીગલ કરવું જોઈએ. નેક્સ્ટ વસ્તુ કે આપણા દેશમાં મેડિકલ રિસોર્સિસ જે છે, મેડિકલ રિસોર્સિસ સંસાધનો જે છે એ ખૂબ જ ઓછા છે. હવે મેડિકલ રિસોર્સિસ ખૂબ જ ઓછા છે એનું તમે ઉદાહરણ જોયું જ છે. આપણે કોરોનામાં ઘણા બધા લોકોને બેડ નહોતા મળતા, ઘણા બધા લોકોને ઓક્સિજન નહોતું મળતું, વેન્ટિલેટર નહોતા મળતા. તો એવી જ્યારે ઉણપ હોય છે ત્યારે આ વ્યક્તિ વર્ષો સુધી એક બેડ લઈને, એક વેન્ટિલેટર લઈને રોકી રાખે છે. તો કદાચ એ વેન્ટિલેટર કે એ બેડ કોઈ બીજા વ્યક્તિને આપે તો બીજા વ્યક્તિ બચી શકે છે. તો સંસાધનની ઉણપ છે ને એની પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે યુથેનેસિયાને લીગલ કરવો જોઈએ. નેક્સ્ટ વસ્તુ કે જ્યારે પણ વ્યક્તિ આવા સ્ટેટમાં લાંબો સમય સુધી રહે છે ત્યારે એ વ્યક્તિનું પોતાની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે, એઝ વેલ એઝ એમના જે પરિવારજનો જે હોય છે એમની પણ માનસિક સ્થિતિ શું થઈ જાય છે, ખરાબ થઈ જાય છે. તે માનસિક સ્થિતિ જે દુઃખ પીડા માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે તેમાંથી છુટકારો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, યુથેનેસિયાને લીગલ કરવું જોઈએ. બરાબર. તો આ 6 પોઈન્ટ આપણે જોયા કે યુથેનેસિયાને લીગલ કેમ કરવું જોઈએ. તો 6 પોઈન્ટ આપણે પેપરમાં લખવાના છે. એના સિવાય આપણે હવે જોશું કે એના વિપક્ષમાં કયા મુદ્દા છે. યુથેનેસિયાને લીગલ કેમ ન કરવું જોઈએ. તો યુથેનેસિયાને લીગલ કેમ ન કરવું જોઈએ એના માટેની પહેલી અસર છે કે સમાજમાં આડઅસર થશે. સમાજમાં એક વેલ્યુ સિસ્ટમ બની હોય છે. ધારો કે આપણે કહીએ કે આપણે વૃદ્ધોને માન આપીએ છીએ, તો વૃદ્ધોને માન આપીએ, કદાચ આપણે યુથેનેસિયા લાવશું તો કાલે ઉઠીને વૃદ્ધોને માન આપવાનું ઓછું થઈ જશે. કેમ? કારણ કે બધા નિર્ણય જે છે આપણે વ્યવહારિક રીતે લેતા થઈ જશું કે ભાઈ 60 વર્ષના વધી ગયા છે એને લીધે હવે એમનું જીવન વધારે જીવવું નથી, એના બદલે જે 20 વર્ષનો માણસ છે એને આપણે જીવન આપી દઈએ. સર પડે. એક વેન્ટિલેટર છે, ધારો કે કોરોનામાં 2-3 કિસ્સા હતા કે વૃદ્ધે પોતાનું વેન્ટિલેટર 20 વર્ષથી 22 વર્ષના છોકરાને આપ્યું, કારણ કે એણે શું કીધું કે મારું જીવન છે, મારું જીવન તમે જીવી લીધું છે, અહીં તારું જીવન તારે જીવવાનું બાકી છે. સર પડે છે વસ્તુ. તો જે વેલ્યુ સિસ્ટમ જે સમાજની છે, વેલ્યુ સિસ્ટમમાં ચેન્જીસ આવી શકે છે, આખા સમાજને આડઅસર થઈ શકે છે અને સમાજને નબળો બનાવી શકે છે. જ્યારે વેલ્યુ સિસ્ટમ જે આપણા ભારતની વેલ્યુ સિસ્ટમ શું છે કે વસુદેવ કુટુંબકમ, ગમે તે બહારથી આવે તો પણ એનું માન કરવાનું છે. આ તો આપણા ઘરના વૃદ્ધ જ છે તો આપણે એનું માન કરવાનું જ છે. પરંતુ ઈચ્છા મૃત્યુ આવશે, કદાચ એમના ફેમિલી કહેશે કે મારા વડીલને તમે મારી નાખો, તમે એને મૃત્યુ આપી દો, તો વસ્તુ શું થઈ જશે કે આખી જે વેલ્યુ સિસ્ટમ છે, વેલ્યુ સિસ્ટમ ચેન્જીસ આવશે. ધીમે ધીમે આગળ વધતા 50 વર્ષ પછી, 100 વર્ષ પછી જે ભારતની સંસ્કૃતિ છે એમાં બદલાવ આવી શકે છે. નેક્સ્ટ વસ્તુ કે વૃદ્ધો, દિવ્યાંગો અને સંવેદનશીલ વ્યક્તિ જે હશે એના પર મરવાનું દબાણ વધી જશે. કારણ કે દિવ્યાંગો હોય છે, દિવ્યાંગોને શું હોય છે, કોઈ એકની મદદ જોઈએ છે. એને ચાલવા માટે કદાચ આંધળા હોય છે, એમને દ્રષ્ટિ નબળી હોય છે, તેમને ચાલવા માટે કોઈ એક વ્યક્તિની જરૂર પડે છે. કદાચ કાનમાં સાંભળવા માટે કંઈ પણ વસ્તુ જોઈએ છે, પગ ના હોય તો એમણે ગાડી જોઈએ છે, એક માણસ સાથે જોઈએ છે. તો દિવ્યાંગને એવું લાગે છે કે મારું જીવન છે, મારું જીવન કોઈ પણ કામનું નથી, આના કરતાં હું ઈચ્છા મૃત્યુ લઈ જાઉં તો સારું. તો એને કારણે દિવ્યાંગ ઉપર વધારે દબાણ થશે, વૃદ્ધો ઉપર વધારે દબાણ થશે કે ભાઈ હું કમાતો નથી, હવે મારા જે ફેમિલી છે ફેમિલી ઉપર વધારે બોજો હું બનું છું, એને કારણે હું મૃત્યુ લઈ જાઉં તો સારું. સંવેદનશીલ વ્યક્તિ જે હશે એના પર વધારે દબાણ થશે. જે દિવ્યાંગો છે, દિવ્યાંગોનું એક ગ્રુપ છે, એને યુથેનેસિયાના ખિલાફમાં પિટિશન કરી હતી સુપ્રીમ કોર્ટમાં કે જો તમે આને લીગલ કરશો તો પછી અમારા જે દિવ્યાંગ લોકો જે છે, દિવ્યાંગ લોકો પર દબાણ વધશે અને એને માનસિક એવી રીતે થશે કે ભાઈ હું સમાજ ઉપર, હું પરિવાર ઉપર એક બોજ છું, તો એના કરતાં હું સારી રીતે મરી જાઉં તો સારું. સમજ પડે છે વસ્તુ. તો આને લીધે આપણે યુથેનેસિયાને લીગલ ન કરવું જોઈએ. બીજા બધા રીઝન જોઈએ આપણે કેમ યુથેનેસિયાને લીગલ ન કરવું જોઈએ. બીજી વસ્તુ કે ધારો કે તમે યુથેનેસિયાને લીગલ કરો છો, તમે યુથેનેસિયાને લીગલ કરો છો તો કોઈ એવા રોગ છે કે અસહ્ય છે કે એનો કોઈ પણ ઉપચાર નથી મળ્યો તો એના માટે રિસર્ચ હવે થશે જ નહીં. કારણ કે કેન્સર, ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કેન્સરનું છે કે કેન્સર રોગ જે છે, કેન્સર રોગમાં
કોઈ પણ એનો રિસર્ચ કરવા માટે કોઈ પણ આખી લેબોરેટરી કે આખું સંસાધનો બન્યા છે, પરંતુ હવે બધા જેને કેન્સર થાય છે એ બધા ઈચ્છા મૃત્યુથી મરી જાય છે. તો એને રિસર્ચ કરવાનું મૂકી જ દેશે કે જે પણ કેન્સર થશે ઈચ્છા મૃત્યુથી મરી જશે. ને સંશોધનો નહીં થાય એને કારણે આપણે રિસર્ચ નહીં કરી શકીએ, એને કારણે આપણો દેશ આગળ નહીં વધી શકે. જેમ કે કોરોના આવ્યો તો કોરોનામાં આપણે ફટાફટ રસી શોધી લીધી, કારણ કે ઈચ્છા મૃત્યુ નહોતું. બાકી તો શું કે જેને કોરોના થાય એ બધા ઈચ્છા મૃત્યુ લઈ લેશે. તો આપણે સંશોધનો કરવાના છે, રિસર્ચ જે કરવાના છે એ નહીં થાય વધારે પડતા. બીજી વસ્તુ કે આપણા ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત છે અને અહિંસાનો સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત એટલે શું કે તમે જ્યારે જન્મો છો, આ જન્મ તમે લો છો તો એમાં પાછળના જન્મના જે પણ કર્મ હશે એના તમને અહીંયા ફળ મળશે, અથવા તો આ જન્મમાં તમે જે કર્મ કરો છો એના ફળ તમને આખે જીવનમાં મળશે. તો તમે પોતાનું જીવન ટૂંકાવી દો છો, એનું મતલબ શું છે કે તમે કર્મ હજી પૂરા નથી કર્યા, તમારા કર્મ હજી બાકી છે. એને લીધે શું થાય છે કે કર્મનો સિદ્ધાંત છે એના વિરુદ્ધમાં છે. બીજી વસ્તુ કે આપણા ભારતની સંસ્કૃતિમાં અહિંસાનો સિદ્ધાંત છે. હવે જ્યારે પણ તમે ઈચ્છા મૃત્યુનું કહો છો ત્યારે એક્ટિવ યુથેનેસિયા સાથે તમારે શું કરવાનું છે, લિથલ ઇન્જેક્શન આપવાનું છે. ને પેસિવ યુથેનેસિયામાં તમારે મેડિકલ સપોર્ટ છે એને હટાવવાનો છે. તો એ પણ એક પ્રકારની હિંસા કહી, કારણ કે એ જે વ્યક્તિ છે જીવતો હતો અને આપણે મેડિકલ સપોર્ટ હટાવી લીધો ને એ મરી ગયો. બરાબર. બીજી વસ્તુ કે એ હટાવે છે, કોણ હટાવે છે? ડૉક્ટર હટાવે છે. તો ડૉક્ટરની માનસિકતામાં પણ તમારો તણાવ ઉત્પન્ન થશે કે મારા થકી એક માણસ આજે મરી ગયો, મેં એનાથી સિસ્ટમ હટાવી, એના થકી એક માણસ મરી ગયો. સમજ પડે છે વસ્તુ. અને ડૉક્ટર જે છે, ડૉક્ટરની મેડિકલ નીતિશાસ્ત્ર છે, મેડિકલ નીતિશાસ્ત્રમાં શું લખ્યું છે કે તમારે કોઈ પણ સમયે કોઈ પણ સિચ્યુએશનમાં વ્યક્તિને બચાવવા માટે કોશિશ કરવાની છે. તો આ વસ્તુ તો તમારે મેડિકલ નીતિશાસ્ત્રના વિરુદ્ધ થઈ છે. સમજ પડે છે વસ્તુ. આને અગેન્સ્ટમાં પણ આપણે પોઈન્ટ કહી શકીએ, આના અગેન્સ્ટમાં પોઈન્ટ કહી શકીએ કે લો કમિશન જે છે, લો કમિશને 2006નો રિપોર્ટ જે કાઢ્યો હતો, 2006ના રિપોર્ટમાં કહ્યું હતું કે કોઈ પણ આવું પેસિવ યુથેનેસિયા કરશે તે મેડિકલ નીતિશાસ્ત્રને વિરુદ્ધ નહીં ગણાય. અને લો કમિશને 2008માં રિપોર્ટમાં શું કહ્યું હતું કે આપણે ઇન્ડિયામાં પેસિવ યુથેનેસિયાને સપોર્ટ કરવો જોઈએ, પેસિવ યુથેનેસિયાને લીગલ કરવું જોઈએ. બરાબર. પરંતુ એક રીતે જોવા જઈએ તો મેડિકલમાં ડૉક્ટર એને એક્સેપ્ટ કરશે કે નહીં કરશે એના પર સવાલ ઊભો થાય છે. નેક્સ્ટ વસ્તુ કે આપણે કેમ એને લીગલ ના કરવો જોઈએ. તો જે પણ વ્યક્તિ જે છે, જે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે એની સાથે સાથે પોતાના અધિકારો નથી જતા, એના બીજા લોકો જે સંબંધિત લોકો છે એના અધિકારો પણ છીનવાઈ જાય છે. ધારો કે કોઈ એ વ્યક્તિ છે અને એ ઈચ્છા મૃત્યુ ચાહે છે. હવે એ વ્યક્તિના 2 બાળકો છે, બી અને સી, અને એ બાળકો 5 વર્ષના 10 વર્ષના બાળકો છે. હવે જ્યારે એનું મૃત્યુ થશે, અહીંયા એ જે છે મેલ છે અને સિંગલ કમાતો માણસ છે. હવે એ ઈચ્છા મૃત્યુ લે છે એટલે કે બી અને સીના જે બેઝિક હકો જે છે, બેઝિક અધિકારો જે છે એને નહીં મળે. કે ભાઈ એ સારી રીતે ખાવાનો અધિકાર, શિક્ષણ સારી રીતે મેળવવાનો અધિકાર, એ બધા અધિકારો છે એમના ફાધર થકી મળવાના હતા, પણ હવે નહીં મળે, કારણ કે એમના ફાધરે શું ચૂઝ કર્યું? ઈચ્છા મૃત્યુને ચૂઝ કર્યું છે. સમજ પડે. તો એકલો વ્યક્તિ જે મરે છે એના અધિકાર, પોતાના અધિકાર સાથે સાથે બીજા વ્યક્તિના જે એના સંબંધી લોકો જે હોય છે એના અધિકારો પણ ડિપેન્ડન્ટ હોય છે. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે જો આ વસ્તુ જે છે, ઈચ્છા મૃત્યુ જે છે એ સમાજમાં સ્વીકાર્ય બનશે તો દરેક વખતે શું થશે કે સંસાધનને મુક્ત કરવા માટે દબાણ થશે. દરેક વખતે શું કરશે? વ્યવહારિક આપણે પગલાં લેશું કે ભાઈ આ વ્યક્તિ જે છે, આ વ્યક્તિ 60 વર્ષનો છે, આ વ્યક્તિ 30 વર્ષનો છે, તે બેમાંથી એકને ઇક્વિપમેન્ટ મારે આપવું છે તો હું 30 વર્ષનાને પહેલાં આપીશ, આને હું યુથેનેસિયા આપી દઈશ, આને હું ઈચ્છા મૃત્યુ આપી દઈશ. બરાબર. તો દબાણ ઊભું થશે. એ વ્યક્તિને જીવવું હશે તો પણ એના પર દબાણ ઊભું કરશે કે તમે તો 60 વર્ષના છો, તમે આખી જિંદગી જીવી લીધી છે, આ માણસ જે છે એને આખી જિંદગી જીવવાની બાકી છે, તમારે ઈચ્છા મૃત્યુ લઈ લેવું જોઈએ. તે રીતે પેસિવ રીતે તમારે ઈચ્છા મૃત્યુ લઈ લેવું જોઈએ, એ માટેનું દબાણ ઊભું થશે. સમજ પડે છે વસ્તુ. તો આ બધા કારણોને લીધે આપણે યુથેનેસિયા, ઈચ્છા મૃત્યુને લીગલ ન કરવું જોઈએ. હવે 6 કારણો આપણે જોયા કે પક્ષમાં કે આપણે લીગલ કરવું જોઈએ, અને 6 કે 7 કારણો, 7 થી 8 કારણો આપણે જોઈએ કે આપણે ન કરવું જોઈએ. તો આ બધા પેપરમાં આપણે કારણો લખવાના છે. એના બાદમાં આપણે કન્ક્લુઝન આપવાનું છે. તો કન્ક્લુઝન આપવાનું છે તો હમણાં ભારતમાં કઈ સિસ્ટમ ચાલે છે? ભારતમાં ચાલે છે પેસિવ યુથેનેસિયા લીગલ છે, એક્ટિવ યુથેનેસિયા લીગલ નથી. તો કન્ક્લુઝનમાં પણ આપણે એ પ્રમાણે જ લખવાનું છે કે પેસિવ યુથેનેસિયા લીગલ જે છે એ બરાબર છે, એક્ટિવ યુથેનેસિયાને આપણે લીગલ નથી કરવાનું, અને 1-2 એના પગલાં લખવાના છે.
બરાબર. તમારે એવું નથી લખવાનું કે પેસિવ યુથેનેસિયા લીગલ જે છે એ ખોટી વસ્તુ કરી છે, આપણે યુથેનેસિયાને લીગલ કરવો જ ના જોઈએ, એ બધી વસ્તુ નહીં. કારણ કે જે પણ જજમેન્ટ આવ્યું છે એ ઘણા બધા પક્ષોને જોઈને પછી જજમેન્ટ આપ્યું હશે સુપ્રીમ કોર્ટે. તો તમારે એને શું કરવાનું છે, બિરદાવવાનું જ છે કન્ક્લુઝનમાં. તો કન્ક્લુઝનમાં તમારે શું લખવાનું છે કે અસ્થાયી રૂપે બીમાર વ્યક્તિ જે છે એની શારીરિક વેદના અને પ્રિયજનોની માનસિક આઘાતને લંબાવવાનો કોઈ અર્થ નથી. એટલે કે જે વ્યક્તિ છે એની વેદનાને લંબાવવાનો કોઈ અર્થ છે જ નહીં. એના જે વ્યક્તિના સંબંધી લોકો જે છે એની પીડામાં વધારો કરવાથી કોઈ પણ અર્થ છે જ નહીં, કે એ જીવવાનો જ નથી, વેજીટેટિવ સ્ટેટમાં ઘૂસી ગયો છે. જ્યાં દર્દીને સાજા થવાનો અવકાશ ન હોય, કોઈ પણ જગ્યા એવી હોય કે હવે કોઈ પણ સ્થિતિ આવશે જ નહીં કે દર્દી સાજો થશે, ત્યાં આપણે શું કરવું જોઈએ, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને લીગલ બનાવવું જોઈએ, એને કાયદેસર બનાવવું જોઈએ. તો જ્યાં દર્દીના સાજા થવાનો અવકાશ ન હોય એવા કિસ્સામાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવવું જોઈએ. એ સમયની માંગ હતી 2011માં, એટલે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપ્યું. અને એના પછી શું લખવાનું છે આપણે, ભારતમાં આવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સંવેદનશીલતા અને પરિપક્વતાની મિશ્રણની જરૂર છે, અને તેમાં જીવન જીવવાનો અધિકાર સાથે ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર પણ સામેલ છે. તો આ રીતે તમે કન્ક્લુઝન લખી શકો છો. આ શબ્દ જે છે ટેકનિકલ શબ્દ તમે વાપરશો તો તમને અડધો 1 માર્ક વધારે મળશે. તો ઈચ્છા મૃત્યુનો આખો જે કન્સેપ્ટ હતો એ આપણે જોયો, એનું ઇવોલ્યુશન કેવી રીતે થયું એ જોયું આપણે. ધર્મમાં શું કીધું છે, બહારના દેશોમાં શું છે, ઇન્ડિયામાં શું છે, અલગ અલગ સુપ્રીમ કોર્ટના કેસો કયા કયા છે, એના પક્ષમાં કયા કયા મુદ્દાઓ આવે એ આપણે જોયું, એના વિપક્ષમાં કયા કયા મુદ્દાઓ આવે એ આપણે જોયું. બરાબર. તો આખો મુદ્દો તમને બ્રીફલી ડીપ ડાઉનમાં સમજ પડી હશે. આ મુદ્દો તમને ડીપ ડાઉનમાં સમજ પડી હશે અને એક્ઝામમાં પૂછાશે તો તમે સારી રીતે એનો આન્સર આપી શકશો કે જેથી તમને 7 થી 8 માર્ક મળી શકે. આશા રાખું છું કે આ મુદ્દો તમને બધાને સમજ પડી હશે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક મુદ્દા સાથે, બીજા એક સવાલ સાથે કેવી રીતે જવાબ લખાય છે એની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.